નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી આર્ટ્સ અને કોમર્સ કોલેજ અમરાપુર વતીમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે સમાજશાસ્ત્રમાં એટલે કે ભાઈ SYBAનું સેમેસ્ટર 3 છે, એમાં સમાજશાસ્ત્ર પેપર 7 છે, આદિવાસી સમાજનું સમાજશાસ્ત્ર, એમાંનો ચોથા યુનિટ વિશે થોડીક માહિતી મેળવીશું. ચોથો યુનિટ આપણો આદિવાસીનું સંગ્રંથન અને તેની ઓળખ છે. એમાં પ્રથમ મુદ્દો છે અલગતાનો અભિગમ. જો ખાસ એ જોવાનું રહેશે આપણે આ યુનિટમાં કે આદિવાસીઓના રક્ષણ માટે અને તેમની અલગ ઓળખ માટે જે ચોક્કસ રક્ષણ કેવી રીતે મેળવી શકે આદિવાસી અને કેવી રીતે આદિવાસી સમુદાયને એનકેન રીતે આગળ લાવી શકાય એ માટેના પ્રયાસો આ અભિગમોમાં થયા. 3 પ્રકારના અભિગમો છે. એમાં અલગતાનો અભિગમ છે, સાત્મીકરણનો અભિગમ છે અને સુગ્રંથનનો અભિગમ છે. એમાં આપણે આજે જોઈશું કે ભાઈ અલગતાનો અભિગમ છે એ આદિવાસીનું રક્ષણ કઈ બાબતો પર ભાર મૂકે છે. સૌપ્રથમ તો કે ભાઈ આદિવાસીઓની સામાજિક સમસ્યાનું નિદાન કરીને જુદા જુદા ચિંતકોએ આ સમસ્યાઓનું નિવારણ કરવાના ઉપાય તરીકે વિભિન્ન દૃષ્ટિબિંદુઓએ જુદા જુદા અભિગમો સૂચવા છે. જેમ અગાઉ કીધું એમ અલગતાનો છે, સાત્મીકરણનો છે અને સુગ્રંથનનો છે. આ 3 અભિગમો ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. આ અભિગમો આદિવાસી વિકાસ માટેની નીતિ તરીકે પણ ઓળખાવાય છે. એટલે એ પણ ખાસ યાદ રાખજો કે ભાઈ આ 3 અભિગમો છે, અલગતાનો, સાત્મીકરણનો, સુગ્રંથનનો, એ આદિવાસી વિકાસની એક નીતિ તરીકે ઓળખાવાય છે. સ્વતંત્ર ભારતમાં જોઈએ તો આદિવાસી વિકાસ માટે સુગ્રંથનની નીતિ અપનાવવામાં આવી છે. ભાઈ એને કેવી રીતે રક્ષણ મેળવી શકે. સ્વતંત્ર ભારતે ખાસ દરેક સરકારે આપણે જોઈએ ભાઈ પંચવર્ષીય યોજનાઓના દરેક તબક્કામાં પણ દર્શાવ્યું છે કે આદિવાસીઓનું રક્ષણ અને એની અલગ ઓળખ કેવી રીતે સ્થાપિત કરી શકાય એની માટે ઘણી બધી નીતિઓ અમલમાં મૂકી છે. બીજી એક બાબત, બ્રિટિશ સરકારે અલગ પાડેલા આદિવાસી સમાજને રાષ્ટ્રના સામાન્ય પ્રવાહમાં સુગ્રંથિત કરવા માટે સ્વતંત્ર ભારતમાં આદિવાસીનો વિકાસ સાધવાના પ્રયાસો થાય છે. એમાં સૌપ્રથમ આપણે જોઈએ કે અલગતાનો અભિગમ છે કે ભાઈ સભ્ય સમાજ સાથેના આદિવાસીઓના અનિયંત્રિત સંપર્કને લીધે ભૂતકાળમાં આદિવાસીઓને અત્યંત નુકસાન થયું. વાત કરી છે સભ્ય સમાજ કે ભાઈ બિન આદિવાસી સમાજ સાથેનો આદિવાસીનો અનિયંત્રિત સંપર્ક રહ્યો, એને પરિણામે ભૂતકાળમાં આદિવાસીને અત્યંત શું થયું? નુકસાન થયું અને થઈ રહ્યું છે. તેવો અભિપ્રાય રજૂ કરી કેટલાક માનવશાસ્ત્રીઓએ સમસ્યાના ઉકેલ તરીકે અલગતાનો અભિગમ રજૂ કર્યો કે ભાઈ અલગતાના અભિગમ ધરાવતા માનવશાસ્ત્રીઓ એવું માને છે કે ભાઈ આદિવાસીઓને સભ્ય સમાજથી કેવા રાખવા જોઈએ? ઘણી બધી બાબતમાં દૂર રાખવા જોઈએ, અલગ રાખવા જોઈએ. કારણ કે ઘણી બધી આદિવાસીઓની ઘણી બધા ઉત્સવોથી માંડીને રિવાજો છે એ સભ્ય સમાજ સામે રહેતા એનો ઉપયોગ નહીં કરી શકે, એને ભજવી નહીં શકે. તો એ પ્રતિક્રિયા એ શું દર્શાવે છે કે જો એ બિન આદિવાસીઓથી અલગ રહેશે તો એની સભ્યતા અને સંસ્કૃતિને જાળવી શકાશે. તો અલગતાના અભિગમમાં જુદા જુદા માનવશાસ્ત્રીએ પણ નોંધ્યું છે. બીજી રીતે કહીએ તો સભ્ય સમાજ સાથેના સંપર્કથી ઉદ્ભવતી સમસ્યાઓથી આદિવાસીઓને બચવા માટે કેટલાક માનવશાસ્ત્રીઓ અને બ્રિટિશ અધિકારીઓએ અલગતાવાદી દૃષ્ટિકોણ રજૂ કર્યો છે. આ અભિગમનું ધ્યેય આદિવાસી લોકોને બિન આદિવાસી લોકો સાથેના સંપર્કથી દૂર અને અલગતામાં રાખવાનું. એટલે ખાસ યાદ રાખજો, અલગતાનો અભિગમ આદિવાસીઓને બિન આદિવાસીઓથી સંપર્કથી દૂર રાખવાનો પ્રયત્ન કરે. આદિવાસી જીવનના કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નહીં કરવાનો, એના સંદર્ભમાં પણ ધુરીએ નોંધ્યું છે. જો અલગતાના અભિગમમાં ધુરીએ શું દર્શાવે છે કે ભાઈ આદિવાસીઓને બિન આદિવાસીઓ સાથેના સંપર્કમાં ન આવવા દેવા, એટલે કે ભાઈ સંપર્કથી દૂર રાખવા. આ અભિગમ સૂચવનારા વિદ્વાનોની દલીલ એવી છે કે હિન્દુઓ સાથેના સંપર્કથી આદિવાસી સમાજની સંગઠિતતા ભાંગી પડશે, તેમજ તેઓમાં અસ્પૃશ્યતા, બાળ લગ્ન છે, પડદા પ્રથા, કન્યા વિક્રય વગેરે સામાજિક સમસ્યાઓ પણ શું થાય? ઉદ્ભવશે. જો જુદા જુદા માનવશાસ્ત્રીઓએ પણ દર્શાવ્યું છે કે ભાઈ હિન્દુઓ સાથેના સંપર્કથી જો આદિવાસી સંપર્કમાં આવશે તો એની સંગઠિતતા શું થઈ જાય? ભાંગી પડશે. એમાં પણ અસ્પૃશ્યતા છે, બાળ લગ્ન છે, કન્યા વિક્રય, પડદા પ્રથા છે,
આવી સમસ્યાઓ પણ શું થાય, ઉજાગર થાય, ઉદ્ભવશે. એવી જ રીતે બ્રિટિશ સરકારે આદિવાસીઓ માટે વહીવટી હેતુથી અલગતાની એક નીતિ અપનાવી હતી. બ્રિટિશ શાસનની વાત કરીએ તો બ્રિટિશ સરકારે પણ વહીવટી હેતુથી એ પોતાના લાભ માટે અને અલગતાવાદીની નીતિ અપનાવી હતી. તે સમયે બ્રિટિશરોએ છે સૌપ્રથમ જોઈએ કે ભાઈ છોટા નાગપુરમાં પ્રવેશ કર્યો ત્યારે તેના આદિવાસીઓએ વિરોધ કર્યો. કેટલાક આદિવાસીઓ બ્રિટિશ સરકાર સામે પોતાના હિતોના રક્ષણ માટે બળવા પણ કર્યા હતા. આ બળવા બળપૂર્વક દાબી દેવામાં આવ્યા હતા. અને બીજું ખાસ કે ભાઈ 1833ના કાયદાથી છોટા નાગપુરના આદિવાસી વિસ્તારને બિન નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કર્યો. આ વાત છે અંગ્રેજી શાસન હકુમતની. 1833ના કાયદાથી છોટા નાગપુરના આદિવાસી વિસ્તારને શું કર્યો, બિન નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કર્યો. અને અહીંથી બ્રિટિશ સરકારની અલગતાવાદી નીતિની શરૂઆત થઈ. બ્રિટિશ સરકારે અલગતાવાદી નીતિ અપનાવી પણ એ પોતાના સ્વાર્થ માટે અપનાવી હતી. આ પછી જુદા જુદા આદિવાસી જૂથોએ બ્રિટિશ શાસન સામે શું કર્યો, બળવો કર્યો, વિરોધ કર્યો. આથી બ્રિટિશ સરકારે આદિવાસીઓના બળપૂર્વક દાબી દીધા અને કાયદા દ્વારા અનુસૂચિત જિલ્લાની રચના કરી અને આવા જિલ્લામાં અલગ શાસનની વ્યવસ્થા પણ કરી. એટલે કે 1935માં કાયદાથી બાકાત વિસ્તારો અને અર્ધબાકાત વિસ્તાર તરીકે આદિવાસી વિસ્તાર જાહેર કર્યા અને એ શાસનની અલગ વ્યવસ્થા અને બિન આદિવાસી સમાજની આદિવાસી સમાજથી અલગ પાડવાનો પ્રયત્ન કર્યો. અંગ્રેજી હકુમતમાં આદિવાસીને બિન આદિવાસીને અલગ પાડ્યા હતા, એ પોતાના સ્વાર્થમાં, આર્થિક સ્વાર્થ હતો. ટૂંકમાં 1935માં આદિવાસી અને બિન આદિવાસી બે અલગ વિસ્તાર છે એની રચના થઈ અંગ્રેજી હુકુમતમાં. આ ઉપરાંત શું કીધું ભાઈ, રાષ્ટ્રીય નેતાઓએ બ્રિટિશ સરકારની આ નીતિ કેવી લાગી, ભાગલા પાડો અને રાજ કરવાની લાગી, એની રમત લાગી. કારણ કે રાષ્ટ્રીય નેતાઓની દ્રષ્ટિએ જોઈએ તો બ્રિટિશ સરકારે આદિવાસીઓ માટે અપનાવેલી અલગતાની નીતિ આદિવાસીઓમાં જોઈને તો લઘુમતી તરીકે માનસિકતા વિકસાવી અને ભારતની રાષ્ટ્રીય એકતા માટે સમસ્યા પેદા કરી. કારણ કે ભારતના આદિવાસી અને બિન આદિવાસીને શું કરી દીધા, અલગ કરી દીધા. એકતા તોડવા માટે એવી ટૂંકમાં એકતા છે એને તોડવા માટેનો પ્રયત્ન લાગ્યો ભારતના રાષ્ટ્રીય નેતા. એટલે એને આ નીતિને ભાગલા પાડો અને રાજ કરવાની રાજ રમત લાગી. અને હકીકતમાં એ પણ હતું. બ્રિટિશરોનો સ્વાર્થ એ હતો કે ભાઈ જો સમૂહ અલગ રહેશે તો આપણે એ સમયમાં શાસન કરી શકીએ. પણ હકીકતની પ્રતિક્રિયા પણ દર્શાવે છે કે ભાઈ અલગતાવાદી અભિગમ જો સંપર્કની પ્રતિક્રિયા દૂર રાખવામાં આવે બિન આદિવાસીઓને તો ઘણી બધી જે માન્યતાઓ છે, સંસ્કૃતિઓ છે એ ટકી રહેશે. એલ્વિન કમિટી શું દર્શાવે છે કે આદિવાસી માટે અલગતા નીતિ સૂચવતી હતી. તેમણે આદિવાસીઓ માટે નેશનલ પાર્ક્સ સ્થાપવાની ભલામણ કરી જેથી આદિવાસી બહારની દુનિયા સાથે સંપર્ક નિયંત્રિત કરી શકે. એટલે કે આદિવાસીની સમસ્યાના ઉકેલ માટે એલ્વિને આપેલા આદિવાસી વિસ્તારને એક પ્રકારના રાષ્ટ્રીય ઉદાહરણના સ્વરૂપમાં સૂચવ્યું છે. અને ખાસ આપણે જોઈએ કે ભાઈ એલ્વિન કમિટી એ છે રાષ્ટ્રીય ઉદાહરણના સ્વરૂપમાં કઈ કઈ બાબતો છે એમાં ભાર મૂક્યો. તો પ્રથમ છે આદિવાસી વિસ્તારને આદિવાસી કમિશનરના પ્રત્યક્ષ નિયંત્રણ નીચે રાખો કે જેને પરિણામે બિન આદિવાસીના સંપર્કમાં ન આવે અને એના જે નિયમો છે, ઉત્સવો છે, એની રહેણી કહેણી છે એ કાયમી રહે, એટલે સંસ્કૃતિ ટકી રહે. બીજું, આદિવાસી વિસ્તારમાં આંતરિક સ્વરૂપની સરકારની રચના કરવી જેમાં આદિવાસી નેતાઓ દ્વારા વહીવટ ચાલે. એટલે ટૂંકમાં આદિવાસી વિસ્તાર છે એમાં પોતાના જ નેતા હોય અને એનો વહીવટ પણ પોતાના નેતા ચલાવે એવી આંતરિક વ્યવસ્થા કરવી. પછી આદિવાસીઓને બિન આદિવાસીઓ દ્વારા થતા શોષણથી બચવા માટે બિન આદિવાસીઓ માટે આદિવાસી વિસ્તારમાં પ્રવેશ કરવાની પરવાના પદ્ધતિ દાખલ કરી. જો કોઈ પણ બિન આદિવાસીઓએ પ્રવેશ કરવો હોય આદિવાસી ક્ષેત્રમાં તો એની માટે પરવાનગી લેવી પડે. તો એ આ બધું બનાવ્યું એની માટે કે ભાઈ બિન આદિવાસીઓ આદિવાસીનું શોષણથી પ્રતિક્રિયા સાથે જોડાતી, ભાઈ આદિવાસીઓનું શોષણ બિન આદિવાસીઓ કરતા એને દૂર કરવા માટે પરવાના પદ્ધતિ છે દાખલ કરી. ટૂંકમાં વહીવટી વ્યવસ્થા એવી રીતે ગોઠવી જેથી આદિવાસીઓ શક્ય તેટલું વધુ સ્વતંત્રપૂર્ણ અને સુખી જીવન જીવી શકે. ટૂંકમાં પોતાનો જે એરિયો છે, પોતાનું જે ક્ષેત્ર છે એમાં સારી રીતે જીવન જીવી શકે. કોઈ પણ ધર્મના મિશનરીઓને આદિવાસી વિસ્તારમાં પ્રવેશવા દેવા નહીં. કારણ કે જો એ પ્રવેશે તો આદિવાસીની સંસ્કૃતિ ઘણી બધી રીતે તૂટે. આજે આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે ભારતીય સમાજની સંસ્કૃતિમાં પશ્ચિમી સંસ્કૃતિના મૂલ્ય પ્રવેશા ઘણી બધી સારી પણ અસર થઈ ઘણી બધી ખરાબ પણ અસર થઈ. તો આવી પરિસ્થિતિ બચાવવા માટે અલગતાવાદી જે
અભિગમ છે એ શું સૂચવે કે ભાઈ આદિવાસીઓને બિન આદિવાસીઓ ક્ષેત્રથી દૂર રાખવા કે અલગ રાખવા, તેમજ આદિવાસીઓની સંસ્કૃતિ નાશ ન પામે, તેમજ તેમની સ્વતંત્રતા જળવાઈ રહે તે શરતે આદિવાસીની પ્રગતિ અને લાભ માટે શક્ય તેટલું બધું જ કરવું, એવું એલ્વિન કમિટી નોંધ્યું. આ ઉપરાંત જો શિક્ષણ દાખલ કરવામાં આવે તો આદિવાસી અને બિન આદિવાસીઓ ઉપયોગી બને તેવું જૂનું સાહિત્ય શિક્ષણ દાખલ નહીં કરવા, આદિવાસી જીવનને અનુરૂપ હોય એવું જ શિક્ષણ દાખલ કરવા ઉપર ભાર મૂક્યો. છેલ્લે ગણી શકાય કે ભાઈ ભારતીય ફોજદારી કાયદો એવી સુધારણાઓ છે જેથી આદિવાસીઓને જંગલનો ઉપયોગ કરવાનું સ્વતંત્રતા પાછું મળે. બીજું કે જે કાયદાકીય રીતે જંગલ ઉપર પ્રતિબંધ આદિવાસીના સંદર્ભમાં લાદેલો છે કે દૂર થાય એવું અલગતાવાદી વિચારસરણીઓ છે દર્શાવે છે કે જેને પરિણામે આદિવાસી સમુદાય છે એ પોતાનું સ્વતંત્ર જીવન જીવી શકે. આથી જણાશે કે એલ્વિનનો મત આદિવાસી જીવનમાં પરિવર્તન લાવવાના વિરુદ્ધનો છે. તેમજ આ મતની ટીકા કરનાર નરેન્દ્ર દત્ત અને મજુમદાર નોંધે છે કે આવી અલગતાવાદી નીતિ છે એ ભારતીય પરિસ્થિતિની વિરુદ્ધની છે અને ઇતિહાસમાં પાછા ચાલવા જેવી છે. ખરેખર તો આ નીતિ મૂર્ખાઈ ભરેલી છે. જો આ નીતિના વિરોધી પણ હતા અલગતાવાદી નીતિના, તો એનું નામ છે નરેન્દ્ર દત્ત અને મજુમદાર હતા. એને શું કીધું કે ભાઈ આવી નીતિ છે ઇતિહાસમાં પાછા ચાલ્યા જેવી છે, ભારતની એકતા તોડવા જેવી છે અને ખરેખર આ નીતિને મૂર્ખા ભરેલી ગઈ. હકીકતમાં એના વિચારો પણ સાચા છે. આદિવાસી અને બિનઆદિવાસી પ્રજા વચ્ચે કોઈ લોખંડી પડદો મૂકી શકાય તેમ નથી, આવું વિચારસરણીએ દર્શાવે. પણ ટૂંકમાં બંનેની દ્રષ્ટિએ સાચા છે. એલ્વિન કમિટી પણ દર્શાવે છે અલગતાવાદી અભિગમ કે ભાઈ ખરેખર આદિવાસીને બિનઆદિવાસીના સંપર્કમાં ન આવવા દેવી, જેને પરિણામે એની સંસ્કૃતિ છે એ ટકી રહે. બીજું એના વિરોધી અલગતાવાદીના નરેન્દ્ર દત્ત અને મજુમદાર પણ નોંધે છે કે ખરેખર આવી નીતિ છે એ ન બનાવવી જોઈએ કે જેથી ભારતની એકતાને તોડે અને ઇતિહાસમાં પાછા ચાલ્યા જેવું થાય. તે બંનેની રીતે સાચા છે પણ દર્શાવે છે આ દરેક અભિગમ. નેક્સ્ટ આપણે જોશું કે ભાઈ સુંગરનંદ સાત્મીકરણનો અભિગમ છે એ શું દર્શાવે છે. થેન્ક યુ.